આજે મમ્મીનો ઉપવાસ છે એટલે મેં વિચાર્યું આજે મમ્મીને ફ્રૂટ સલાડ બનાવીને સરપ્રાઈઝ આપું. ફ્રૂટ સલાડ માટે એપલ, બનાના, દ્રાક્ષ, દાડમને નાના નાના કટ કરી દેવાના હોય છે. પછી મિલ્કને ગરમ કરવા માટે મૂકી દેવાનું. આમાંથી થોડું મિલ્ક નાની વાટકીમાં કાઢી મૂકવું. તેમાં કસ્ટર્ડ પાવડર ઉમેરીને મિલ્ક ગરમ થઈ જાય પછી તેમાં મિક્સ કરી દેવાનું. જ્યાં સુધી ઘાટું અને યલો ન થાય ત્યાં સુધી તેને હલાવતા રહેવું. થોડું ઘાટું અને યલો થયા પછી ઠંડુ થાય ત્યાં સુધી હલાવતા રહેવું. પછી તેમાં બરફ નાખવું. પછી તેમાં કટ કરેલા ફ્રૂટને નાખીને મિક્સ કરી દેવા. પછી તેને 1-2 કલાક માટે ઠંડુ થવા માટે ફ્રીજમાં મૂકી દેવું. મસ્ત ઠંડુ થઈ ગયા પછી તેની અંદર ડ્રાયફ્રૂટ કટ કરીને ઉપરથી નાખીને પીવાની મજા જ કંઈ અલગ હોય છે. હવે મમ્મીને આપણે ટેસ્ટ કરાવીએ કે તે કેવું બન્યું છે. તમે બી તમારી મમ્મીને આવી રીતે ગરમીમાં અને ઉપવાસમાં બનાવીને આપો, જેથી તમને બી સારું લાગે અને મમ્મીને બી સારું લાગે.